9 વર્ષ કેસ ચાલ્યો અને કોર્ટે હવે બેંકને 3,28,000 ગ્રાહકને ચૂકવવાનો આદેશ આપ્યો છે। અત્યારે તમારી સાથે હું જે વિડીયો કરવા માટે જઈ રહ્યો છું એ લોકો માટે ખાસ કામનો છે જે એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય। કારણ કે સુરતની ગ્રાહક કોર્ટે એક જબરજસ્ત ચુકાદો આપ્યો છે। એક ગ્રાહકે એટીએમમાંથી 10,000 રૂપિયા ઉપાડવા માટે ગયા, એના ખાતામાંથી 10,000 ડેબિટ થઈ ગયા, પણ એ ગ્રાહકને કેશ નહીં મળી અને બેંકની સાથે ઘણા બધા વ્યવહાર કર્યા, પરંતુ બેંકે કોઈ જવાબ નહીં આપ્યો। આ વાત કોર્ટમાં ગઈ અને કોર્ટમાં 9 વર્ષ કેસ ચાલ્યો અને કોર્ટે હવે બેંકને 3,28,000 ગ્રાહકને ચૂકવવાનો આદેશ આપ્યો છે અને આ 3,28,000 વળતર કેવી રીતના થયું એ પણ જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે। તો આના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 28 ફેબ્રુઆરી 2017ની વાત છે। એક જીતેશ ગાંધી નામના એક ગ્રાહક હતા। એ ઉધનામાં આવેલી એસબીઆઈનું એક એટીએમ છે, ત્યાંથી એ ભાઈ પૈસા ઉપાડવા ગયા। જીતેશભાઈ ગાંધીનું ખાતું હતું બેંક ઓફ બરોડાની ડુંભાલ ખાતામાં અને આપણને બધાને ખબર છે કે તમારું ખાતું કોઈ પણ બેંકમાં હોય પણ તમે કોઈ બીજી બેંકના એટીએમમાંથી પણ પૈસા ઉપાડી શકો। જીતેશભાઈ આ ઉધના વિસ્તારની અંદર સ્ટેટ બેંકનું જે એટીએમ હતું ત્યાં આગળ પૈસા ઉપાડવા ગયા। એમણે એટીએમનો કાર્ડ નાખ્યો અને એમના 10,000 રૂપિયા એમના ખાતામાંથી ડેબિટ થઈ ગયા, પણ રોકડ બહાર જ નહીં આવી અને આ બાબતે એમણે બેંક ઓફ બરોડાને રજૂઆત કરી। 21 ફેબ્રુઆરીએ ડુંભાલ શાખામાં લેખિત ફરિયાદ કરી અને 10 માર્ચથી 23 મે સુધી ઈમેલ પર ફોલોઅપ કર્યા અને બેંક ઓફ બરોડાને જેટલી મતલબમાં જે જરૂરી હતી એ બધી જ વાત આ જીતેશભાઈ ગાંધીએ કરી, પરંતુ બેંક ઓફ બરોડાએ કોઈ દાદ નહીં આપી અને બેંક ઓફ બરોડાએ એમના ખાતામાં જે 10,000 ડેબિટ થઈ ગયા હતા એ ડેબિટને ટ્રાન્સફર નહીં કર્યા। ગ્રાહકે 21 એપ્રિલ 2017ના દિવસે એસબીઆઈમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આરટીઆઈ કરી અને એ પછી 20 ડિસેમ્બર 2017ની અંદર ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરી અને એનો ચુકાદો સુરત ગ્રાહક વિવાદ નિવારણ કમિશને આપ્યો છે અને બેંક ઓફ બરોડાને ગ્રાહકને 3.28 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે। નવાઈની વાત એ છે કે બેંક ઓફ બરોડાના વકીલે ગ્રાહક કોર્ટની અંદર એવી દલીલ કરી કે ગ્રાહક છે એણે એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો એટલે એ જવાબદારી બેંક ઓફ બરોડાની આવતી નથી અને સાથે સાથે વકીલે એમ પણ કીધું કે બેંક ઓફ બરોડાએ 2 વખત એસબીઆઈને સીસીટીવી ફૂટેજ માટે લખ્યું પણ એસબીઆઈએ સીસીટીવી ફૂટેજ આપ્યા નથી, એટલા માટે આ 10,000ની રકમ છે એ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી નથી અને બેંક ઓફ બરોડાએ એવો પણ દાવો કર્યો કે જે ઉપાડ કર્યો હતો એ સક્સેસફુલ રહ્યો હતો। એટલે એટીએમમાં તમે પૈસા ઉપાડો તો એવું બતાવી દીધું હોય કે તમારું યોર ટ્રાન્ઝેક્શન ઇઝ સક્સેસફુલ, એટલે બેંક ઓફ બરોડાએ કીધું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ બતાવ્યું છે। બીજું કે બેંક ઓફ બરોડા પોતે કોર્ટમાં હાજર બી નહીં રહી હતી અને લેખિત ફરિયાદ અને કાનૂની નોટિસ પછી પણ બેંક ઓફ બરોડા આ વાતનું સોલ્યુશન નહીં લાવી, એટલે કોર્ટે બેંક ઓફ બરોડાને બરાબરની ખખડાવી અને કોર્ટે કીધું કે ગ્રાહકને સ્ટેટ બેંકની સાથે કોઈ લેવા દેવા નથી। ગ્રાહકનું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને આ બેંક ઓફ બરોડાની સીધી ફરજ આવે છે અને મેં તમને જે શરૂઆતમાં વાત કરી કે ગ્રાહક કોર્ટે 3.28 લાખ રૂપિયા શું કામ કીધા ગ્રાહકને આપવાના, તો એના માટે સુરત ગ્રાહક વિવાદ કમિશને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો 2019નો એટીએમના ઉપાડ ઉપરનો જે એક પરિપત્ર હતો એનો ઉલ્લેખ કર્યો અને એ પરિપત્રમાં જે કીધું છે ને એ તમારે ખાસ જાણવા જેવું છે।
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 2019ના પરિપત્રની અંદર એમ કીધું છે કે ગ્રાહકનું કોઈ સંજોગોની અંદર ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો બેંકે 5 દિવસની અંદર એ રકમ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવાની છે. આ ફરજિયાત છે. એટલે આ વાત સમજવા જેવી છે કે તમે બેંક એટીએમમાં જાઓ, તમારા પૈસા નિષ્ફળ જાય તો તાત્કાલિક તમારી જે ખાતા છે એમાં તમારે ફરિયાદ કરવી પડશે. તમે ફરિયાદ કરશો એટલે બેંકની જવાબદારી છે કે 5 દિવસની અંદર એ રકમ સુલટાવી દે. એટલે તમને મળ્યા નથી તો તમારા ખાતામાં ફરીથી 10,000 જમા આપી દે. આ આરબીઆઈની સિસ્ટમ છે, આરબીઆઈનો આદેશ છે. આના માટે આરબીઆઈ એમ કીધું છે કે 5 દિવસમાં જો આ ટ્રાન્ઝેક્શન સુલટાવવામાં નહીં આવે તો પર ડે 100 રૂપીસ વળતર પેટે ગ્રાહકને બેંકે આપવા પડશે. એટલે કમિશને 24 ફેબ્રુઆરી 2027થી માંડીને અત્યાર સુધીમાં જે ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં 3,288 દિવસ થતા હતા. એટલે કોર્ટે એવું કીધું કે આ 3,288 દિવસ થાય છે એ પેટે 3,28,800 રૂપિયા બેંક ઓફ બરોડાએ ગ્રાહકને ચૂકવવા પડશે. અને આના માટે બેંક ઓફ બરોડાને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અને સાથે સાથે આદેશમાં એવું બી કહેવામાં આવ્યું છે કે જો બેંક ઓફ બરોડા છેલ્લા દિવસે વળતરની રકમ ચૂકવશે તો એ રકમ વધીને 3,31,500 રૂપિયા થઈ જશે. આ ગ્રાહકે 9 વર્ષ કોર્ટમાં લડવું પડ્યું એ વાત અલગ છે, પરંતુ તમે જો રિઝર્વ બેંક વારે ઘડીએ કહે છે કે જાણકાર બનીએ, સતર્ક રહીએ, તો તમે આવું કોઈ તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો તમારે સતર્ક રહી અને પહેલાં તમારી બેંકમાં જાણ કરવી પડશે. અને બેંકની ફરજ છે અને એ પૈસા તમને મળશે. તો આ વિડીયો એટલા માટે અમે ખાસ શેર કર્યો કે આ તમારા કામનો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.